સો મોનિકા, તમને ક્યારે અને કયા સ્ટેજ પર એવું લાગ્યું કે હવે મારે ફર્ધર ટ્રીટમેન્ટ ઇન્ડિયા જઈને કરાવવી છે? એટલે મારા મેરેજને 8 years થયા. પછી જ્યારે અમે 1 yeરમાં જ અમે પ્લાનિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધેલું હતું, કેમ કે મારા હસબન્ડને કિડ્સ હી રીલી લાઈક કિડ. પછી અમે જ્યારે પણ 1 year સુધી અમારું કન્સીવ નહીં થયું નેચરલી, એટલે અમે ત્યાં યુકેમાં જ ડૉક્ટરને કન્સલ્ટ કર્યું. પછી ડૉક્ટરે અમને કીધું કે મારી બંને ફોલોપિયન ટ્યુબ્સ બ્લોક છે, એટલે એમને અમને IVF માટે રેકમ કર્યું. પછી ત્યાં અમે યુકેની અંદર જ 4 times IVFના સાયકલ કમ્પ્લીટ કર્યા, પણ જે સક્સેસ નહીં ગયેલા હતા. પછી મેં ને મારા હસબન્ડે ડિસાઈડ કર્યું કે આપણે કેમ ઇન્ડિયા જઈને, ઇન્ડિયામાં વધારે ચાન્સીસ છે, તો ચાલો આપણે ત્યાં જઈને સક્સેસ રેટના વધારે ચાન્સીસ છે, તો ત્યાં જઈને આપણે ટ્રીટમેન્ટ લઈએ. અને બિકોઝ મારા હસબન્ડનું હોમટાઉન સુરત, એટલે એ કે ચાલો આપણે સુરતમાં જ કોઈ સારા ડૉક્ટરને ફાઇન્ડ આઉટ કરીએ. પછી અમે રિસર્ચ ને એવું બધું કર્યું, તો ત્યાં અમને ડૉક્ટર શ્વેતા તમારું નામ સજેસ્ટ બહુ બધી જગ્યાથી અમને મળ્યું, તો પછી અમે તમારી પાસે આવવાનું ડિસાઈડ કર્યું.